નમસ્કાર ગુજરાત। આજે તારીખ મિત્રો 12/8/2024 ને આજના મિત્રો વરસાદના લાઈવ હવામાન સમાચાર જાણીશું, જેમાં મિત્રો હજી 4 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે। રાજસ્થાન તરફથી મિત્રો મોન્સૂન ટ્રકના કારણે ગુજરાતમાં મિત્રો ધોધમાર વરસાદ પડી શકે છે, ત્યારે હવે મિત્રો અમદાવાદ અને ગાંધીનગરનો વારો છે। બંને શહેરોમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। ગત 24 કલાકમાં રાજ્યમાં સામાન્ય કરતા 11% વધુ વરસાદ નોંધાયો છે। તો બીજી તરફ મિત્રો આગામી 3 કલાકને લઈને હવામાન વિભાગની આગાહી પણ સામે આવી છે। હવામાન ખાતાએ આગાહી કરી છે કે મિત્રો નાવકાસ્ટ જાહેર કર્યું છે। રાજ્યના બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેરા, દાહોદ, પંચમહાલ તેમજ મિત્રો આણંદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ છૂટા છવાયા હળવા વરસાદની આગાહી કરાઈ છે। મિત્રો 25 ઓગસ્ટના રોજ મિત્રો બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બની શકે, જેના કારણે રાજ્યના ઘણા ભાગોમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ આવી શકે છે। તો ખાસ કરીને મિત્રો આજે 12 તારીખ અને 12 તારીખના રોજ આજે મિત્રો ગુજરાતના કયા એવા વિસ્તારો છે જ્યાં તમને મિત્રો ધીમી ધારે વરસાદ જોવા મળશે, તેમના વિશે મિત્રો આપણે માહિતી મેળવવાની છે। તો વિડીયોને ચાલુ કરીએ તે પહેલા જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને વરસાદને લગતા પળે પળના સમાચારો છે તે મિત્રો તમને અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો ખાસ કરીને મિત્રો આજે 12 તારીખ અને 12 તારીખના રોજ મિત્રો આજે દિવસ દરમિયાન કયા જિલ્લાઓમાં કયા વિસ્તારોમાં આજે પણ મિત્રો તમને હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો ખાસ કરીને મિત્રો આજે 12 તારીખના રોજ આજની મિત્રો સવારની લાઈવ અપડેટ મેળવીએ તો તેમાં પણ મિત્રો આપણે સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરી દઈએ કે મિત્રો સૌરાષ્ટ્ર કચ્છના કયા એવા વિસ્તારો છે જ્યાં તમને આજે મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। જેમાં સૌ પ્રથમ મિત્રો આપણે કચ્છની વાત કરી દઈએ તો કચ્છના વિસ્તારોની અંદર નલિયા છે, ગાંધીધામ છે, આ સાથે મિત્રો સૌરાષ્ટ્રમાં હળવદ છે, જામનગર છે, જૂનાગઢ છે, ઓખા છે, સાથે જ મિત્રો પોરબંદર જેવા આજુબાજુના વિસ્તારો છે। તો તમે જોઈ શકો છો કે ઉના જેવા આજુબાજુના વિસ્તારોની અંદર પણ આજે મિત્રો તમને 12 તારીખના રોજ હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો સાથે સાથે મિત્રો જૂનાગઢના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે ધોરાજી છે, જેતપુર છે, ભેસાણ છે, આ સાથે મિત્રો વાડિયા છે, તેમજ મિત્રો કુંકાવાવ છે, દેરડી છે, ચિત્તલ છે, અમરેલી છે, દેવરિયા છે, જાત્રોડા છે। મિત્રો આ સમગ્ર જે પણ મિત્રો સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે તેમને અંદર મિત્રો આજે 12 તારીખના રોજ ફક્ત મિત્રો તમને હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને સવારની અપડેટમાં જોવા મળશે। તો હવે મિત્રો સૌરાષ્ટ્ર બાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે કે મિત્રો આજે ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના કયા એવા વિસ્તારો છે કે જ્યાં તમને આજે હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો જેમાં મિત્રો સૌપ્રથમ આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ કે મિત્રો ઉત્તર ગુજરાતના કયા એવા વિસ્તારો છે જ્યાં તમને આજે હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર સૌપ્રથમ થરાદ છે, ભાસ્કર છે, આ સાથે મિત્રો બિનમાલ છે, સિરોહી છે, અબુરોડ છે, પાલનપુર જેવા આજુબાજુના વિસ્તારો છે, ખેડબ્રહ્મા છે, ઉદયપુર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે ઉદયપુરના આજુબાજુના વિસ્તારોની અંદર પણ મિત્રો સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો મિત્રો ઉત્તર ગુજરાત બાદ મધ્ય ગુજરાતના કયા એવા વિસ્તારો છે જ્યાં મિત્રો તમને આજે છૂટો છવાયો વરસાદ છે તે તમને જોવા મળશે। તો મિત્રો મધ્ય ગુજરાતની અંદર સૌ પ્રથમ મિત્રો કુડા છે, વિરમગામ છે, કપ્પડવન છે, લુણાવાડા છે, ડુંગરપુર છે, ગોધરા છે, દાહોદ છે, બંસવારા છે, નડિયાદ જેવા આજુબાજુના વિસ્તારોની અંદર આજે મિત્રો તમને દિવસ દરમિયાન સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો મિત્રો આજે મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતાઓ નથી, પરંતુ અમુક વિસ્તારોની અંદર છૂટા છવાયા વિસ્તારો છે જ્યાં તમને છૂટો છવાયો વરસાદ છે તે તમને જોવા મળશે। તો મિત્રો મધ્ય ગુજરાત બાદ મિત્રો આજે દક્ષિણ ગુજરાતના કયા એવા વિસ્તારો છે જ્યાં તમને મિત્રો સવારની અપડેટમાં હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો ખાસ કરીને મિત્રો આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર સૌ પ્રથમ મિત્રો ખંભાત છે, વડોદરા છે, અમોદ છે, બોડેલી છે, રાજપીપળા છે, અરજીપુર છે, સાથે જ મિત્રો દાહગુન છે, ભરૂચ છે, સુરત છે, વ્યારા છે, નવાપુર છે, નાદુબાર છે, સાકરી છે, સિરપુર છે, ધુલે છે। તો મિત્રો ધુલેના નીચેના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ તમે જોઈ શકો છો કે વલસાડ છે, સિલવાડ છે, આહવા છે, નાસિક છે, જે પણ મિત્રો તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતનો જે પણ મિત્રો
મિત્રો આ સમગ્ર પટ્ટો છે તેમની અંદર મિત્રો આજે દિવસ દરમિયાન એટલે કે અત્યારની સવારની અપડેટમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ છે તે મિત્રો તમને જોવા મળે છે. હવે મિત્રો આપણે સવારની અપડેટ તો મેળવી લીધી, તો ખેડૂત મિત્રો હવે બપોર બાદની અપડેટ મેળવવાની છે કે મિત્રો બપોર બાદ એવા ગુજરાતના કયા કયા જિલ્લાઓ છે, કયા કયા એવા વિસ્તારો છે જ્યાં તમને બપોર બાદ હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો બપોર બાદની અપડેટ મિત્રો આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી ચાલુ કરીએ. તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે પાલન છે, થરાદ છે, અબુ રોડ છે, ઉદયપુર છે, ભીંડેર છે, સાલુંબર છે, ડુંગરપુર છે, ખેડ બ્રહ્મા છે, હિંમતનગર છે, મહેસાણા જેવા આજુબાજુના જિલ્લાઓ છે, તાલુકાઓ છે, રાધનપુર જેવા આજુબાજુના વિસ્તારો છે. તો મિત્રો બપોર બાદ આ સમગ્ર જિલ્લાઓની અંદર, આ સમગ્ર તાલુકાઓની અંદર સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળી શકે છે. તો મિત્રો ઉત્તર ગુજરાત બાદ મિત્રો બપોર બાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો મધ્ય ગુજરાતની અંદર સૌ પ્રથમ મિત્રો વિરમગામ છે, મહેસાણા છે, હિંમતનગર છે, અમદાવાદ છે, કપડવંજ છે, લુણાવાડા છે, ડુંગરપુર છે, ગોધરા છે, દાહોદ છે, નડિયાદ છે. આ મિત્રો તમામ વિસ્તારોની અંદર, આ તમામ જિલ્લાઓની અંદર સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો બપોર બાદ મિત્રો હવે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ કે મિત્રો બપોર બાદ દક્ષિણ ગુજરાતના કયા એવા વિસ્તારો છે કે જ્યાં તમને બપોર બાદ હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. કે મિત્રો બપોર બાદ તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતમાં નડિયાદ છે, ખંભાત છે, વડોદરા છે, બોડેલી જેવા આજુબાજુના વિસ્તારો છે, ગોધરા છે, તો મિત્રો દાહોદ છે. આ સમગ્ર જિલ્લાની અંદર બપોર બાદ તમને હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળશે. તો મિત્રો વધુના વિસ્તારોની વાત કરી દઈએ તો વધુના વિસ્તારોની અંદર બપોર બાદ અમુદ છે, ભરૂચ છે, રાજપીપળા છે, દહાગામ છે, નાદુબાર છે, સાથે જ મિત્રો આરજીપુર છે, સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે અહીં મેપમાં ધુલે જેવા આજુબાજુના વિસ્તારો છે, માલેગાંવ છે, સાકરી છે, આહવા છે, વલસાડ છે. તો મિત્રો આ તમામ જિલ્લાઓની અંદર આજે મિત્રો તમને બપોર બાદ ફક્ત મિત્રો છૂટો છવાયો એવો વિસ્તાર છે જ્યાં તમને ફક્ત હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ જોવા મળશે. તો મિત્રો દક્ષિણ ગુજરાત બાદ મિત્રો આપણે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરી દઈએ તો સૌરાષ્ટ્ર કચ્છના અમુક ભાગોની અંદર આજે મિત્રો તમને બપોર બાદ 5 વાગ્યાની અપડેટમાં હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળશે. તો તેમાં પણ જામનગર છે, ઓખા છે, દરિયાઈ પટ્ટીમાં પોરબંદર છે, જૂનાગઢ છે. જૂનાગઢના નીચેના વિસ્તારોની વાત કરી દઈએ તો જૂનાગઢના નીચેના વિસ્તારોમાં પણ તમે જોઈ શકો છો કે કેશોદ છે, માંગરોળ છે, કદસ છે, જૂનાગઢ છે, વિસાવદર છે, વેરાવળ છે, કોડીનાર છે. તો આ તરફ મિત્રો મહુવાનો વિસ્તાર છે. મિત્રો આ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની અંદર સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો બપોર બાદ મિત્રો સૌરાષ્ટ્ર કચ્છના વધુના વિસ્તારોની વાત કરી દઈએ તો કાલાવડ છે, રાજકોટ છે, સાપર વેરાવળ છે, ગોંડલ છે, જસદણ છે, ચોટીલા છે, સાથે જ મિત્રો થાન છે, સાવડી છે, ધ્રોલ છે, જામનગર છે, લાલપુર છે, બોટાદ છે, રાણપુર છે, ગઢડા છે. મિત્રો આ તમામ સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓ છે તેમની અંદર મિત્રો તમને બપોર બાદ સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો મિત્રો સુરેન્દ્રનગરના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો સુરેન્દ્રનગરના આજુબાજુના વિસ્તારોની અંદર પણ તમે જોઈ શકો છો કે લખતર છે, સુરેન્દ્રનગર છે, મુરલી છે, ધોલેયા છે, આ સાથે મિત્રો લીંબડી જેવા આજુબાજુના વિસ્તારોની અંદર બપોર બાદ તમને સારો એવો વરસાદનો રાઉન્ડ 5 વાગ્યાની અપડેટમાં જોવા મળશે.